સુરત ગ્રામ્ય કડોદરા જીઆઈડીસી વરેલીમાં 2 દિવસમાં 2 બોગસ ડોક્ટર ઝડપાયા। ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા તબીબો સામે કાર્યવાહી। મેડિકલ સાધનો અને દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત। પલસાણા તાલુકાના વરેલી ગામમાં એસઓજી સુરત ગ્રામ્ય ટીમે 2 દિવસમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા 2 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે। પોલીસે બંને પાસેથી મેડિકલ સાધનો અને દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રથમ કિસ્સામાં 25 ફેબ્રુઆરી 2024ના રોજ વરેલીના મહાદેવ ફળિયા વિસ્તારમાં આવેલ ક્લિનિક પર દરોડો પાડવામાં આવ્યો હતો। અહીંથી વિનોદ કુમાર બ્રુજેન્દ્ર મિશ્રા ઉંમર વર્ષ 54 મૂળ બિહાર દર્દીઓની સારવાર કરતા ઝડપાયા હતા। તેની પાસેથી આશરે 48,000 રૂપિયાનો મુદ્દામાલ મળ્યો હતો। તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે રજીસ્ટ્રેશન ન હોવા છતાં તે છેલ્લા 1 વર્ષથી ક્લિનિક ચલાવી રહ્યો હતો। બીજા કિસ્સામાં 24 ફેબ્રુઆરી 2026ના રોજ વરેલીની તુલસીધામ સોસાયટી વિસ્તારમાંથી પ્રભાત જયદેવ ગુપ્તા ઉંમર વર્ષ 54 મૂળ મધ્યપ્રદેશ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની પાસેથી 24,452 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ગુપ્તાએ BAMS સુધીનો અભ્યાસ કર્યા હોવાનો ખોટો દાવો કર્યો હતો, પરંતુ તેની પાસે કોઈ માન્ય પ્રમાણપત્ર મળ્યું ન હતું। અગાઉ તે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો। બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે જણાવ્યું હતું કે માનવ જીવન સાથે ચેડા કરતા બોગસ તબીબો સામે ભવિષ્યમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે।